વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે ભુજ ગામ સ્મશાન સંઘર્ષ સમિતિ દ્વારા ભુજ ગામના હિન્દુ સમાજના અગ્રણીઓ ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ અને પોસ્ટર બેનર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરાના પાદરા તાલુકાના ભુજ ગામના સ્થાનિક રહીશો, ભુજ ગામ મકાન સ્મશાન સંઘર્ષ સમિતિના પ્રમુખ કિરણકુમાર સેવાદાસ, મહેન્દ્ર પટેલ તથા ગામના હિન્દુ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ પોસ્ટર બેનર સાથે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. રજૂઆત કરી હતી. છેલ્લા કેટલાય સમયથી અમો હિન્દુઓને ચોક્કસ રીતે વિધર્મીઓ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવે છે અને યેનકેન પ્રકારે હુમલા કરવા, હિન્દુ સમાજની આસ્થા ઉપર પ્રહારો કરવા તેવા ચોક્કસ ષડયંત્રો વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવે છે અને અમો હિન્દુ પરિવારો તેનો વારંવાર સામનો કરી રહ્યા છે. એક વર્ષ પૂર્વે રામોત્સવમાં પણ વિધર્મીઓના ટોળાએ હુમલો કરી ગામના હિન્દુ નાગરિકોને ગંભીર રીતે ઘાયલ પણ કરવામાં આવ્યા હતા. તેઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ નાની મોટી રીતે યેનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવે છે કે જેથી સર્વ હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર સ્મશાને ટાર્ગેટ કરવામાં આવેલ છે કે જે કાયદેસરનું છે બાંધકામ, તો તે બાંધકામ અનુસંધાનમાં જે બાંધકામ સરકાર તરફથી કરવામાં આવેલ છે તે ચોક્કસ લોકોના સહારે તોડી અવરોધ કરવા માંગે છે અને માત્ર ને માત્ર હિન્દુ સમાજને કન્નડગત કરવાનું હેતુથી જ આ કૃત્ય કરી રહ્યા છે. સમાજના આસ્થાનું કેન્દ્ર સ્મશાન તેના ઉપર ખોટી રીતે આક્ષેપો કરી વિષયનું અર્થઘટન કરી તેનો હેતુ બદલી માત્ર ને માત્ર નુકસાન કરવા ઈચ્છતા હોય, તેથી આવા તત્વોની અટકાયત કરવામાં આવે તેવી માંગણી સાથે સમગ્ર ભુજ ગામના હિન્દુ નાગરિકો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી.